વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ સર્જાતા લાખો લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં લીકેજની સમસ્યાના કારણે અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના પરિણામે નાગરિકોને રોજિંદા કામકાજમાં પણ મુશ્કેલીઓ પડી હતી। આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક લીકેજ શોધવાની કામગીરી હાથ ધરી હતી અને સઘન તપાસ બાદ જૂના એસટી ડેપો પાસે પાણીની લાઇનમાં ફોલ્ટ હોવાનું જાણવા મળ્યું હતું। આ સ્થળ શોધતા જ પાણી પુરવઠા વિભાગની ટીમ કોર્પોરેટર ભાણજી પટેલ અને વર્ષા વ્યાસ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરાવવામાં આવી હતી। 3 દિવસથી ચાલી રહેલી કામગીરી આજે પૂર્ણ થવાના આરે છે। તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લીકેજને સંપૂર્ણપણે રિપેર કરી દેવાયું છે અને હવે પાણી પુરવઠાને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। આજે ફીડર લાઇન 900ની ફીડર લાઇનથી જે લાલબાગ ટાંકી સુધીનો જેટલો વિસ્તાર આવે છે એ લોકોના આ પાણી લીકેજથી પ્રભાવિત થતા હતા લો પ્રેશરના લીધે, તો એની કામગીરી આજે ચાલુ કરેલી છે અને સાંજે 7 થી 8 વાગે મારું એવું માનવું છે 7 થી 8 વાગે આ કામગીરી પૂર્ણ થશે અને રાત્રે 8 વાગ્યા પછી આપણે જે ફ્રેન્ચ વેલ ચાલુ કરીશું તો કાલે સવારે રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ પાણી આવશે, પણ થોડુંક કદાચ લો પ્રેશરથી આવી શકે, કેમ કે સંપની અંદર આપણું લેવલ કરવાનું હોય છે એટલા માટે આપણું એક કામગીરી હોય। આની અંદર કોઈ રાજકારણ ના હોય। મારું તો એવું માનવું છે, એક હું અલગ ટાઈપનો માણસ છું કે કોઈ પણ પીવાના પાણીનો વેસ્ટ ના થવો જોઈએ। આજ આપણે લોકોને ઘર સુધી પાણી પૂરું પહોંચાડી શકતા ના હોય તો આપણે એ ગટરની અંદર કે ભૂખી કાંસની અંદર જો પીવાનું પાણી જતું હોય તો અમારા માટે શરમજનક વાત છે અને ખરેખર એ ઇમરજન્સીમાં હું તો એ બાબતનો નફરત કરું કે પીવાનું પાણી કોઈ જગ્યાએ ગટરમાં કે વરસાદી ગટરમાં ના જોવું જોઈએ। જેમ બને એમ જલ્દી એનું આપણે રિપેરિંગ કરાવવું જોઈએ, કેમ કે જો આ લોકોનું પાણી એમના ઘર સુધી આપણે પહોંચાડવું જોઈએ ને આટલી ગરમીની અંદર એ આપણો કર્તવ્ય છે। ઘણા સમયથી આ વિસ્તારમાં પાણીનું પ્રેશર ખૂબ જ ઓછું, એટલે 1 બાય 1 એવું જ ગણતરી હતી કે આટલું બધું પાણી આપણે છોડી છે તો પાણીનું લીકેજ ક્યાં છે, ક્યાંક તો આપણું પાણી વહી રહ્યું છે ચોખ્ખું પાણી, જેથી લોકો સુધી નથી પહોંચતું। ટાંકીમાંથી નીકળેલું પાણી લોકો સુધી ન પહોંચ્યું, ઇટ મીન્સ કે ક્યાંક લીકેજ છે અને એક આજ મોટો ફોલ્ટ થોડા દિવસ પહેલાં જ આપણે યસ બેંક આગળ કર્યો છે અને રિપેરિંગ કામ ચાલુ છે। આજ રાત સુધીમાં એ સાંજ સુધીમાં પૂરું થઈ જશે, કાલથી આવશે। આવા નાના મોટા લીકેજ કોઈને પણ ધ્યાનમાં આવે તો સૌથી પહેલું એક જ પ્રાયોરિટી હોય કે લીકેજ જો ચોખ્ખા પાણીનું બંધ કરશું તો લોકો સુધી એ પાણીને આપણે કોર્પોરેશન પહોંચાડી શકશું। આશા છે કે આજે સાંજ સુધીમાં તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ થઈ જશે અને પાણીની મેઇન લાઇનમાં લીકેજના કારણે લોકોને પડેલી અગવડતા બદલ તંત્રએ ખેદ વ્યક્ત કર્યો છે। ત્યારે નિઝામપુરાથી લઈ લાલબાગના રહીશોને પીવાનું પાણી મળી રહેશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।